હેલો એવરીવન, હું જગદીશ ભાખર, મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, ડિપ્લોમા સ્ટડીઝ, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ, જૂનાગઢ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. થિયરી ઓફ મશીન સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 4 ફ્રિક્શન પાર્ટ નંબર 2 આજે આપણે જોવાના છીએ કે જેની અંદર ફ્રિક્શન ઇન બેરિંગ્સ આ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. વોટ ઇઝ બેરિંગ? મિત્રો, આપણે સૌ બેરિંગથી ખૂબ પરિચિત છીએ. આપણા ઘરની કેટલી બધી એવી વસ્તુઓ, આપણી આજુબાજુમાં ઘણી બધી એવી વસ્તુઓ અને મશીનરીઝ છે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક નાના અથવા મોટી સાઇઝના બેરિંગ છે આપણે યુઝ કરતા હોઈએ છીએ. A bearing is a machine element that constrains relative motion to only the desired motion and reduces friction between moving parts. એટલે કે બે મૂવિંગ પાર્ટની રિલેટિવ મોશન માટે જે ફ્રિક્શન રિડ્યુસ કરે તેવા મિકેનિકલ એલિમેન્ટને બેરિંગ કહેવાય. મોસ્ટ બેરિંગ્સ ફેસિલિટેટ ધ ડિઝાયર્ડ મોશન બાય મિનિમાઇઝિંગ ફ્રિક્શન. એટલે કે બેરિંગ છે એ જે ફ્રિક્શન છે તેને મિનિમાઇઝ કરવાની ફેસિલિટી આપે છે કે જેથી કરીને આપણે પાવર ટ્રાન્સમિશન અથવા તો વર્ક કરી શકીએ છીએ અથવા વર્ક મેળવી શકીએ છીએ. બેરિંગ્સ આર ક્લાસિફાઈડ બ્રોડલી અકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ ઓપરેશન, ધ મોશન્સ અલાઉડ ઓર ટુ ધ ડાયરેક્શન્સ ઓફ ધ લોડ્સ ફોર્સિસ એપ્લાઇડ ટુ ધ પાર્ટ્સ. એટલે કે બેરિંગ છે એ અલગ અલગ તેનું ક્લાસિફિકેશન છે તેના ઓપરેશનના આધારે, તેની કયા પ્રકારની મોશન છે તેના આધારે અને જે ફોર્સ અથવા તો એના ઉપર લોડ લાગે છે તે કઈ દિશામાં લાગે છે અને કેવી રીતે લાગે છે તેના ઉપર તેનું ક્લાસિફિકેશન થાય છે. અહીંયા ઇમેજની અંદર આપણે બેરિંગના અલગ અલગ પાર્ટ્સ છે તે જોઈ શકીએ છીએ. અહીંયા સિમ્પલ એક બોલ બેરિંગ છે એ આપણને ક્રોસ સેક્શન તેનો દેખાડવામાં આવેલો છે. આખો આઉટર ડાયામીટર આપણને દેખાડેલો છે. ત્યાર પછી આઉટર રિંગ, ફેસ, ઇનર રિંગ, કોર્નર રેડિયસ, શોલ્ડર્સ, ત્યાર પછી બોલ ડાયામીટર, બોલ રિટેઇનર કે જે બોલને અંદર પકડી રાખવાનું કામ કરશે, આઉટર રિંગ, બોલ રેસ અને ઇનર રિંગ. આટલી આપણને કન્સ્ટ્રક્શનની ડિટેલ આપેલી છે. હવે બેરિંગ અને બેરિંગ લોડ વિશે વાત કરીએ. જનરલી બેરિંગ છે તે રેડિયલ બેરિંગ અને થ્રસ્ટ બેરિંગ એ રીતે આપણે સમજીશું. ડિપેન્ડિંગ અપોન ધ ડાયરેક્શન ઓફ લોડ ટુ બી સપોર્ટેડ. એટલે કે જે લોડ છે તે કઈ ડાયરેક્શનમાં લાગે છે અને બેરિંગ છે એ કેવી રીતે સપોર્ટ કરે છે તેના આધારે તેના બે ભાગ પડે છે, રેડિયલ બેરિંગ અને થ્રસ્ટ બેરિંગ. રેડિયલ બેરિંગની અંદર જોઈએ, ધ લોડ એક્ટ્સ પરપેન્ડિક્યુલર ટુ ધ ડાયરેક્શન ઓફ મોશન ઓફ ધ મૂવિંગ એલિમેન્ટ. એટલે કે રેડિયલ બેરિંગની અંદર જે લોડ લાગે છે તે જે મોશન છે તેને પરપેન્ડિક્યુલર લાગશે. એટલે કે આપણે ફિગર નંબર એની અંદર જોઈએ તો જે શાફ્ટ છે એ શાફ્ટની એક્સિસને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં લોડ છે એ લાગે છે. થ્રસ્ટ બેરિંગની ફિગર જોઈએ. થ્રસ્ટ બેરિંગ, ધ લોડ એક્ટ અલોંગ ધ એક્સિસ ઓફ રોટેશન. એટલે કે જે એક્સિસ છે રોટેશનની એ જ ડાયરેક્શનમાં લોડ લાગતો હોય તેને આપણે થ્રસ્ટ બેરિંગ કેટેગરીમાં મૂકશું. હવે અલગ અલગ પ્રકારના લોડ છે તે પણ આપણે જોઈ લઈએ. રેડિયલ લોડ કે જે રેડિયલી લાગતો હોય, એટલે કે જે શાફ્ટ ફરતો હોય તેને પરપેન્ડિક્યુલર જે લોડ લાગતો હોય તેને રેડિયલ લોડ કહેવાય. ત્યાર પછી થ્રસ્ટ લોડ કે જે એક્સિસને પેરેલલ હોય, શાફ્ટ જે રોટેશનમાં છે તેને પેરેલલ લાગતો હોય તેને થ્રસ્ટ લોડ કહેવાય. અને આ બંનેનું કોમ્બિનેશન, એટલે કે ઘણી મશીનરીમાં એવી પણ એપ્લિકેશન હોય કે જ્યાં રેડિયલ અને થ્રસ્ટ બંને જરૂરી હોય અથવા તો બંને ફોર્સિસ લાગતા હોય એવા કેસમાં કોમ્બિનેશન લોડની ગણતરી પણ આપણે કરવી પડે છે. હવે ફ્રિક્શન ઓફ પીવોટ એન્ડ કોલર બેરિંગ. એટલે આપણે હવે પીવોટ બેરિંગ અને કોલર બેરિંગ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. ધ રોટેટિંગ શાફ્ટ આર ફ્રિકવન્ટલી સબ્જેક્ટેડ ટુ એક્સિયલ થ્રસ્ટ. સ્વાભાવિક છે કે જે શાફ્ટ છે તે કોઈને કોઈ પાવર ટ્રાન્સમિશનનું કામ કરે છે અથવા તો
સપ્લાય કરવાનું કામ કરે છે પાવર, તો એવા કેસમાં એક્સિયલ થ્રસ્ટ છે એ લાગતું હોય છે. The bearing surfaces such as pivot and collar bearings are used to take this axial thrust of rotating shaft. એટલે કે pivot bearing અને collar bearing એ જનરલી યુઝ થતા હોય છે આવી એપ્લિકેશનમાં. The propeller shaft of ships, the shafts of steam turbines and vertical machine shaft are example of shafts which carry an axial thrust. એક્સિયલ થ્રસ્ટ માટેના કેટલાક એક્ઝામ્પલ આપણને આપ્યા છે. ધ પ્રોપેલર શાફ્ટ ઓફ શિપ એટલે કે જે મોટા જહાજ હોય તેનું જે પ્રોપેલર શાફ્ટ છે ત્યાં એક્સિયલ થ્રસ્ટ છે એ લાગતું હોય છે. ત્યાર પછી સ્ટીમ ટર્બાઇનની અંદર જે શાફ્ટ છે ત્યાં પણ લાગતું હોય છે. અને જેટલા પણ વર્ટિકલ મશીન શાફ્ટ હોય છે જેમ કે ડ્રિલિંગ મશીન, તો આવા કેસમાં પણ એક્સિયલ થ્રસ્ટ છે એ લાગતું હોય છે. The bearing surfaces placed at the end of a shaft to take the axial thrust are known as pivots. હવે pivotની ડેફિનેશન આપેલી છે. The bearing surface placed at the end of a shaft એટલે કે શાફ્ટના એન્ડ ઉપર, છેડા ઉપર જે કાંઈ એક્સિયલ થ્રસ્ટ લાગતું હોય એ છેડાને pivot કહેવાય છે. જો અહીંયા અલગ અલગ પ્રકારના આપણને શેપ્સ આપેલા છે. ફર્સ્ટ છે ફ્લેટ પીવોટ કે જેની જે સરફેસ કોન્ટેક્ટ છે તે ફ્લેટ છે, નીચેની જે સરફેસ કોન્ટેક્ટ છે શાફ્ટ અને બેરિંગની. ત્યાર પછી બીજું છે કોનિકલ, નીચેનો શેપ આપણે ધ્યાનમાં લેવાનો છે. થર્ડ છે ટ્રંકેટેડ પીવોટ, ચોથું છે સિંગલ ફ્લેટ કોલર અને લાસ્ટ છે મલ્ટી ફ્લેટ કોલર. આ બધા જ પ્રકારના જે પીવોટ અને કોલર બેરિંગ છે તે આપણે આગળ જોઈશું. Ball and roller thrust bearings are used when power is being transmitted and when thrusts are large, as in case of propeller shaft of ships. બોલ અને રોલર થ્રસ્ટ બેરિંગ છે તે જનરલી પાવર ટ્રાન્સમિટ જ્યાં કરવાનો હોય અને થ્રસ્ટ જ્યાં લાગુ પડતું હોય એવા કેસમાં તેનો યુઝ કરવામાં આવે છે. ઇન અ ન્યૂ બેરિંગ, the contact between the shaft and bearing may be good over the wall surface. જ્યારે આપણે કોઈ પણ નવું બેરિંગ લગાવીએ છીએ અથવા તો યુઝ કરીએ છીએ ત્યારે જે બેરિંગ છે તે સારી કન્ડિશનમાં જ હોય છે, એટલે તે એની આખી સરફેસ ઉપર એક સરખું જ કામ આપતું હોય છે. સો ધ પ્રેશર ઓવર ધ રબિંગ સરફેસ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ. એટલે કે જે સપાટી છે બેરિંગની સપાટી અને શાફ્ટની સપાટી ત્યાં યુનિફોર્મ પ્રેશરનું ડિસ્ટ્રીબ્યુશન છે આપણને મળતું હોય છે. બટ વેન ધ બેરિંગ બીકમ્સ ઓલ્ડ, ઓલ પાર્ટ્સ ઓફ ધ રબિંગ સરફેસ વિલ નોટ મૂવ વિથ ધ સેમ વેલોસિટી. હવે જ્યારે બેરિંગ છે એ ઘસાવાનું ચાલુ થાય, ધીમે ધીમે બેરિંગ છે જૂનું થાય, તો જે રબિંગ સરફેસીસ છે બંને પાર્ટની, શાફ્ટ અને બેરિંગની ઇનર સરફેસ, તો ત્યાં જે પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન છે એ સરખું નહીં હોય અને જે વેલોસિટી છે એ પણ એક સરખી બધા જ પોઈન્ટ ઉપર આપણને મળશે નહીં. બિકોઝ ધ વેલોસિટી ઓફ રબિંગ સરફેસીસ ઇન્ક્રીઝિસ વિથ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ એક્સિસ ઓફ ધ બેરિંગ. એટલે કે જેમ જેમ બેરિંગની એક્સિસથી ડિસ્ટન્સ છે એ વધારે અથવા ઓછું થાય એમ વેલોસિટી છે એ પણ વધે અને ઘટે, તો જે પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન છે એ સરખું થાય નહીં. અને આવું થાય ત્યારે વિયર જનરેટ થાય, અને વિયર જનરેટ થાય તો એ વિયર છે એ અલગ અલગ રેડિયસ ઉપર અલગ અલગ પોઈન્ટ ઉપર પ્રેશરનું ડિસ્ટ્રીબ્યુશન છે એ ખોરવી નાખે છે, એટલે પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન છે એ પ્રોપર આપણને મળે નહીં. હેન્સ ઇન ધ સ્ટડી ઓફ ફ્રિક્શન બેરિંગ ઇટ ઇઝ એઝ્યુમ્ડ that the pressure is uniformly distributed throughout the bearing surface and the wear is uniform throughout the bearing surface. એટલે કે જ્યારે બેરિંગ નવું હશે ત્યારે યુનિફોર્મ પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન છે આપણે ધ્યાનમાં લેવું પડે, અને જ્યારે બેરિંગ છે જૂનું થઈ જાય ત્યારે યુનિફોર્મ વિયરની કન્ડિશન છે આપણે ધારવી પડે. અને આ બંને ધારણાના આધારે જ જે બેરિંગ છે તેની ડિઝાઇન છે એ થતી હોય છે અને એ પ્રમાણે જ તે વર્ક કરતું હોય છે. હવે નેક્સ્ટ ટોપિક છે ધ રોલ ઓફ ફ્રિક્શન ઇન ફ્લેટ પીવોટ બેરિંગ. મિત્રો, ઘણી વખત ફ્લેટ પીવોટ બેરિંગ છે તે ફૂટસ્ટેપ બેરિંગ તરીકે પણ ઓળખાય છે.
અને જનરલી ફૂટસ્ટેપ બેરિંગ શબ્દ છે એ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝમાં વધારે પોપ્યુલર છે. When a vertical shaft rotates in a flat pivot bearing, the sliding friction will be along the surface of contact between the shaft and bearing. અહીંયા મિત્રો ફિગરની અંદર આપણને ફ્લેટ પિવોટ બેરિંગ આપેલું છે કે જેની અંદર આપણને આર રેડિયસનો શાફ્ટ આપેલો છે અને ડબલ્યુ જેટલો લોડ તેના ઉપર લાગે છે. અને આ જે શાફ્ટ છે એટલે કે જે રબિંગ સરફેસ છે તેનો ક્રોસ સેક્શન આપણને આપેલો છે. હવે અહીંયા આપણે થોડું કેલ્ક્યુલેશન સમજવા માટે અને ફૂટસ્ટેપ બેરિંગને સમજવા માટે તેનું કેટલાક ટર્મિનોલોજી છે એ સમજી લઈએ અને અમુક ટર્મિનોલોજી છે તે આપણે ધારી લઈએ. લેટ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ લોડ ટ્રાન્સમિટેડ ઓવર ધ બેરિંગ સરફેસ, એટલે કે જે બેરિંગ સરફેસ ઉપર લોડ લાગે છે તે ડબલ્યુ જેટલો છે. કેપિટલ આર રેડિયસ ઓફ બેરિંગ સરફેસ, પી intensity of pressure per unit area of the bearing and surface between rubbing surfaces, and mu coefficient of friction. આપણે આગળ જોયું તે પ્રમાણે આપણી પાસે બે કન્ડિશન છે, યુનિફોર્મ પ્રેશર અને યુનિફોર્મ વિયર. હવે ફ્લેટ પિવોટ બેરિંગ માટે આપણે યુનિફોર્મ પ્રેશરની જે કન્ડિશન છે તેના માટે કેલ્ક્યુલેશન કરીએ. જ્યારે યુનિફોર્મ પ્રેશરની આપણે વાત કરતા હોઈએ ત્યારે જે બેરિંગ એરિયા છે એ બેરિંગ એરિયા ઉપર જે પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન છે તે યુનિફોર્મલી જ્યારે થતું હોય ત્યારે જે પ્રેશર ઇન્ટેન્સિટી છે તે ટોટલ લોડ અને તેના એરિયા ઉપર ડિપેન્ડ કરશે, કે જેના આધારે આપણને ઇક્વેશન મળે છે P ઇઝ ઇક્વલ ટુ W/π/r². Now considering a ring of radius r and thickness dr of the bearing area, so area of bearing surface A is equal to 2πr into dr. અહીંયા dr છે એ સ્મોલ એલિમેન્ટ આપણે જે લઈએ છીએ તેના માટે આપણે થિકનેસ ધારીએ છીએ. હવે લોડ ટ્રાન્સમિટેડ ટુ ધ રિંગ, એ જે નાની રિંગ આપણે ધારેલી છે એ રિંગ માટે જે લોડ ટ્રાન્સમિટ થાય છે તે આપણને મળશે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર ઇન્ટુ એરિયા. હવે આપણે જ્યારે એરિયા સબસ્ટિટ્યૂટ કરશું ઇક્વેશનની અંદર તો આપણને ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ 2πr ઇન્ટુ dr, કે જેને આપણે ઇક્વેશન નંબર 1 આપીશું. હવે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ટુ સ્લાઇડિંગ ઓન ધ રિંગ એક્ટિંગ ટેન્જન્શિયલી એટ રેડિયસ આર, એટલે કે જે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે તે ટેન્જન્શિયલી જ્યારે વિચારશું રિંગ ઉપર તો જે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ FR છે એ આપણને મ્યુ ઇન્ટુ ડેલ્ટા ડબલ્યુ જેટલું મળશે. અને ડેલ્ટા ડબલ્યુની જે કિંમત છે આપણે ઇક્વેશનની અંદર મૂકીએ એટલે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ આપણને મળે તે 2π મ્યુ PR ઇન્ટુ DR એટલું આપણને મળશે. અને તેના આધારે ફ્રિક્શનલ ટોર્ક છે આપણને મળશે, કેમ કે ફ્રિક્શનલ ટોર્ક છે એ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ઇન્ટુ રેડિયસ એ આપણે લેવાની થશે. એટલે ફ્રિક્શનલ જે ટોર્ક છે તે આપણને મળશે 2π મ્યુ P ઇન્ટુ R² ઇન્ટુ DR, કે જે આપણું ઇક્વેશન નંબર 2 થશે. હવે ઇન્ટિગ્રેટિંગ ધીસ ઇક્વેશન within the limits from 0 to R for total frictional torque on the pivot bearing. મિત્રો આપણે અહીંયા પિવોટ બેરિંગ છે તેની જે સ્મોલ રિંગ છે કે જેની રેડિયસ R અને થિકનેસ છે DR, તેના માટે આપણે ઇક્વેશનો છે એ બધા મેળવ્યા છે. હવે જ્યારે આપણે આખા બેરિંગની વાત કરીએ તો આખા બેરિંગની મિનિમમ રેડિયસ થશે 0 અને જે બેરિંગ એરિયા છે તેની મેક્સિમમ રેડિયસ થશે R. તો તેના માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ અને તે કરવા માટે આપણે ઇન્ટિગ્રેશન કરવું પડશે. તો ટોટલ ફ્રિક્શનલ ટોર્ક આપણને મળે છે T ઇન્ટિગ્રેશન 0 ટુ R 2π મ્યુ PR² DR. હવે ઇન્ટિગ્રેશનમાં જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે તે આપણે ઇન્ટિગ્રેશનની બહાર લઈ લઈશું, કે જે 2π મ્યુ ઇન્ટુ P છે.
અને ઇન્ટિગ્રેશનની અંદર રહેશે આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર, અને આર સ્ક્વેર ઇન્ટુ ડીઆરનું ઇન્ટિગ્રેશન થશે આર ક્યુબ ડિવાઇડેડ બાય 3, અને અપર અને લોઅર લિમિટ ઇન્ટિગ્રેશનની અંદર આપણે મૂકીએ એટલે આપણને ફાઇનલ જે ફ્રિક્શનલ ટોર્ક મળે તે ટોર્ક 2/3 મ્યુ પાઈ ઇન્ટુ ડબલ્યુ અપોન પાઈ આર સ્ક્વેર એ થશે. અને એ જે ડબલ્યુ અપોન પાઈ આર સ્ક્વેર છે તે અલ્ટિમેટલી આપણે જે આગળ ઇન્ટેન્સિટી ઓફ પ્રેશરના ઇક્વેશન ઉપરથી મેળવેલી કિંમત છે. હવે આ બધું જે ઇક્વેશનમાંથી જે કિંમત મૂકેલી છે તેને રિઝોલ્વ કરશું એટલે આપણને ટોટલ ફ્રિક્શનલ ટોર્ક જે મળે છે તેનું ઇક્વેશન આવશે 2/3 મ્યુ ડબલ્યુ ઇન્ટુ આર. When the shaft rotates at omega radian per second, then power lost in friction P is equal to total frictional torque into omega. અને ઓમેગાની જે કિંમત છે આપણે આરપીએમની અંદર મૂકીએ ઇન ટર્મ્સ ઓફ એન, તો એ બની જશે ટી ઇન્ટુ 2πn ડિવાઇડેડ બાય 60, વેર n ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ શાફ્ટ ઇન આરપીએમ. આવી જ રીતે આપણે જ્યારે યુનિફોર્મ વિયરની વાત કરીએ તો એ સિચ્યુએશનમાં પી ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ થશે, એટલે કે ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર અને સ્મોલ રિંગ જે આપણે એઝ્યુમ કરેલી છે તે બંનેનું મલ્ટિપ્લિકેશન હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. તો એ સંદર્ભમાં પી ઇઝ ઇક્વલ ટુ સી બાય આર થશે. We have already discussed that the rate of wear depends upon the intensity of pressure and velocity of rubbing surfaces. એટલે P છે તે wear છે તે ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર P અને રબિંગ સરફેસીસની જે વેલોસિટી છે V એના ઉપર ડિપેન્ડ કરે છે. It is assumed that the rate of wear is proportional to the product of intensity of pressure and velocity of rubbing surfaces. Since the velocity of rubbing surfaces increases with the distance r from the axis of bearing, therefore uniform wear P into R is equal to C. And the load transmitted to the ring delta W is equal to P into cross section area 2πr into dr. હવે Pની વેલ્યુ આપણે C બાય આરના ફોર્મમાં મૂકીએ એટલે આપણને ડેલ્ટા ડબલ્યુની જે ફાઇનલ કિંમત છે તે 2π ઇન્ટુ સી ઇન્ટુ ડીઆર મળશે. હવે ટોટલ લોડ ટ્રાન્સમિટેડ ટુ બેરિંગ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ આર 2π ઇન્ટુ સી ઇન્ટુ ડીઆર. અહીંયા કોન્સ્ટન્ટ વેલ્યુ છે એ ઇન્ટિગ્રેશનની બહાર લઈ અને આર ઇન્ટુ આર જે આવે છે તેનું ઇન્ટિગ્રેશન આપણે કરીએ તો ફાઇનલ જે વેલ્યુ છે એ મળશે આપણને 2π સી ઇન્ટુ આર. અને સીની એટલે કે કોન્સ્ટન્ટની જે વેલ્યુ આપણે મેળવીએ તો એ મળશે આપણને ડબલ્યુ બાય 2π આર. હવે આપણે જાણીએ છીએ કે ફ્રિક્શનલ ટોર્ક છે એ રિંગ ઉપર કેટલો લાગશે, તો એના માટે આગળ આપણે જોઈ ગયા એમ TR એટલે કે ફ્રિક્શનલ ટોર્ક ઓન રિંગ એ થશે 2π મ્યુ પી આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર, કે જે આપણે ઓલરેડી યુનિફોર્મ પ્રેશરની કન્ડિશનમાં મેળવેલું જ હતું. હવે અહીંયા પીની કિંમત સી બાય આરના ફોર્મમાં મૂકીએ એટલે આપણને ફાઇનલ જે TRની વેલ્યુ છે એ 2π મ્યુ ઇન્ટુ સી ઇન્ટુ આર ઇન્ટુ ડીઆર મળશે, કે જેને આપણે ઇક્વેશન નંબર 3 કહી દઈએ. હવે આજે સ્મોલ રિંગ માટે ફ્રિક્શનલ ટોર્ક આપણને મળેલો છે તે ટોટલ ફ્રિક્શનલ ટોર્ક આખા બેરિંગ એરિયા માટે આપણે જો કન્સિડર કરીએ તો ઇન્ટિગ્રેશન 0 ટુ આર અને ઉપરની જે વેલ્યુ છે બધી પુટ કરીએ અને એ વેલ્યુમાં આરનું ઇન્ટિગ્રેશન કરીએ આર ઇન્ટુ ડીઆર, કે જે r²/2 થશે, અને એની જે વેલ્યુ છે મૂકીએ અપર લિમિટ અને લોઅર લિમિટ એટલે આપણને જે ટોટલ ફ્રિક્શનલ ટોર્ક છે એ T ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ મ્યુ ઇન્ટુ સી ઇન્ટુ r² મળશે. અને સપોઝ કોન્સ્ટન્ટ સીની જે વેલ્યુ છે એ આપણે W/2πrના ફોર્મમાં મૂકીએ તો આપણને જે ફાઇનલ આન્સર છે એ 1/2 મ્યુ W ઇન્ટુ આર મળશે.
એટલે મિત્રો અહીંયા યુનિફોર્મ પ્રેશર અને યુનિફોર્મ વિયર બંનેની જે કન્ડિશન છે, અલગ અલગ કન્ડિશન, તે બંનેમાં જે ટોટલ ફ્રિક્શનલ ટોર્ક છે એ 1/2 મ્યુ ડબલ્યુ આર અને 2/3 મ્યુ ડબલ્યુ આર, એટલે આગળનો જે કોન્સ્ટન્ટ છે એ યુનિફોર્મ પ્રેશરની કન્ડિશનમાં 2/3 આવે છે અને યુનિફોર્મ વિયરની કન્ડિશનમાં 1/2 આવે છે. આટલું આપણે યાદ રાખશું, કેમ કે આ જે ઇક્વેશનો છે એ એક્ઝામ્પલ ગણવા માટે ખૂબ જ અગત્યના છે. જ્યારે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરશું ત્યારે એ ઇક્વેશનો આપણે યુઝ કરવાના છે. હવે વાત કરીએ ફ્લેટ કોલર બેરિંગની. અહીંયા ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સિંગલ કોલર બેરિંગ અને મલ્ટી કોલર બેરિંગ છે તે આપણને આપેલું છે. સિંગલ કોલર બેરિંગની અંદર એક જ કોલર હોય છે અને મલ્ટી કોલર બેરિંગની અંદર બે અથવા બે કરતાં વધારે કોલર છે એ આપેલા હોય છે. The collar bearing are used to take the axial thrust of rotating shaft. આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ કે કોલર બેરિંગ છે તે એક્સિયલ થ્રસ્ટ સસ્ટેન કરવા માટે યુઝ થાય છે અને એ એક જાતના થ્રસ્ટ બેરિંગ જ છે. There may be a single collar or multiple collar bearings shown in figure. The collar bearings are also known as thrust bearing. હવે ફ્લેટ કોલર બેરિંગની અંદર આપણે થોડી ટર્મિનોલોજી સમજી લઈએ એની. માનો કે આપણે સિંગલ ફ્લેટ કોલર બેરિંગ માટે વાત કરતા હોઈએ અને આ બેરિંગ જો એક શાફ્ટને સપોર્ટ કરતું હોય, એટલે કે એક શાફ્ટની સાથે તે અટેચ હોય, તો એક્સટર્નલ રેડિયસ ઓફ કોલર R1 અને ઇન્ટરનલ રેડિયસ ઓફ કોલર R2. હવે આ એક્સટર્નલ અને ઇન્ટરનલ રેડિયસને આપણે જ્યારે કન્સિડર કરતા હોઈએ અને એરિયા બેરિંગ એરિયા છે, જે બેરિંગનો સરફેસ એરિયા છે એ ગણતા હોઈએ, તો એ થશે A ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ R1² - R2². હવે આગળ આપણે વાત કરી ચૂક્યા એમ કે કોઈપણ બેરિંગ છે તેમાં બે કન્ડિશનો બનતી હોય છે. જ્યારે બેરિંગ નવું હોય ત્યારે યુનિફોર્મ પ્રેશર, અને બેરિંગ છે એ જૂનું થાય, ઘસાઈ જાય પછી તેમાં યુનિફોર્મ વિયરની કન્ડિશન છે એ લાગુ પડતી હોય છે. તો યુનિફોર્મ પ્રેશર માટે ફ્લેટ કોલર બેરિંગની વાત કરીએ. When the pressure is uniformly distributed over the bearing surface, then the intensity of pressure is equal to load by area. એરિયા આપણે આગળ હમણાં જ જોયું, પાઈ ઇન્ટુ R1² - R2². આ થશે આપણા માટે ઇક્વેશન નંબર 1. હવે ફ્રિક્શનલ ટોર્કની વાત કરીએ અને સ્મોલ એલિમેન્ટ આપણે ધારી લઈએ કે જેની રેડિયસ છે R અને થિકનેસ છે DR. તો આવા નાના કોલર સ્મોલ એલિમેન્ટ માટે ફ્રિક્શનલ ટોર્ક થશે 2π મ્યુ P ઇન્ટુ R² ઇન્ટુ DR. આ કેવી રીતે આવે છે તે આપણે પીવોટ બેરિંગની અંદર જોઈ ચૂક્યા છીએ. હવે આ જે ફ્રિક્શનલ ટોર્ક છે એ સ્મોલ એલિમેન્ટ માટે છે અને આપણે જો વોલ બેરિંગ એરિયા માટે ગણતરી કરતા હોઈએ તો તેનું ઇન્ટિગ્રેશન આપણે કરશું અને અહીંયા ઇન્ટિગ્રેશનની જે લોઅર અને અપર લિમિટ છે તે બદલી જશે, કેમ કે કોલર છે તેમાં આપણે બે રેડિયસ છે એ ઇનર અને આઉટર રેડિયસની વાત કરતા હોઈએ, તો ત્યાં અપર અને લોઅર લિમિટ છે R1 અને R2 આપણે લઈશું. હવે ફાઇનલ જે ટોટલ ફ્રિક્શનલ ટોર્ક આવે છે તેની વેલ્યુ મળશે આપણને 2π મ્યુ ઇન્ટુ P ઇન્ટુ બ્રેકેટ R1³ - R2³ / 3. અને આ જે વેલ્યુ છે, આ વેલ્યુની જે Pની વેલ્યુ છે, સપોઝ આપણે આ ઇક્વેશનની અંદર મૂકીએ તો આપણને વધારે સિમ્પ્લિફાઈ વેલ્યુ મળશે કે જે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન અને લોડના ટર્મ્સમાં હશે. તો સિમ્પ્લિફાઈ કરીએ Pની વેલ્યુ મૂકીને, એટલે આપણને યુનિફોર્મ પ્રેશર માટે ફ્લેટ કોલર બેરિંગનો ટોટલ ફ્રિક્શનલ ટોર્ક એ મળશે 2/3 ઇન્ટુ મ્યુ ઇન્ટુ W ઇન બ્રેકેટ R1³ - R2³ ડિવાઇડેડ બાય R1² - R2². ત્યાર પછી યુનિફોર્મ વિયરની વાત કરીએ. The load transmitted on the ring considering uniform wear is delta W is equal to PR into 2πR into DR. અહીંયા જે લોડ ટ્રાન્સમિટ થાય છે એ માત્ર સ્મોલ આપણે જે
એલિમેન્ટ ધારેલું છે રિંગ તેના માટેનો છે. હવે અહીંયા યુનિફોર્મ વિયરની જ્યારે આપણે વાત કરતા હશું ત્યારે પ્રેશર અને રેડિયસ, ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર અને રેડિયસ ઓફ રિંગ, આ બંનેનો મલ્ટિપ્લિકેશન હંમેશા કોન્સ્ટન્ટ થશે. આ બંનેની પ્રોડક્ટ છે એ કોન્સ્ટન્ટ મળશે કે જે સી વડે આપણે દર્શાવીએ છીએ. એટલે અહીંયા આપણે સીની વેલ્યુ છે, પી આરની વેલ્યુ છે ત્યાં પુટ કરી સી બાય આરના ફોર્મમાં. એટલે ડેલ્ટા ડબલ્યુની જે વેલ્યુ છે એ મળે છે આપણને 2πc ઇન્ટુ ડીઆર. હવે ટોટલ લોડ ટ્રાન્સમિટેડ ટુ ધ કોલર W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન R1 ટુ R2 2πc ઇન્ટુ ડીઆર, અને તેનું સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને ડબલ્યુની વેલ્યુ મળે છે 2πc ઇન બ્રેકેટ R1 માઇનસ R2. અને સપોઝ આપણે સીની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય એટલે કે કોન્સ્ટન્ટની વેલ્યુ, તો એ મળશે આપણને W બાય 2π ઇન્ટુ R1 માઇનસ R2. આને આપણે ઇક્વેશન નંબર 2 કહીશું કે જે આગળ આપણને કામ આવશે. હવે યુનિફોર્મ વિયર માટે જ્યારે આપણે ફ્રિક્શનલ ટોર્કની ગણતરી કરતા હોઈએ ત્યારે આ સી કોન્સ્ટન્ટ જે આપણે મેળવો છે તેના અંદર કિંમત મૂકતા જઈએ. ટોટલ જે ફ્રિક્શનલ ટોર્ક ઓન રિંગ TR ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડેલ્ટા ડબલ્યુ ઇન્ટુ આર. ડેલ્ટા ડબલ્યુની કિંમત મૂકીએ એટલે આપણને જે TR છે તેની વેલ્યુ મળે છે 2π મ્યુ ઇન્ટુ સી ઇન્ટુ આર ઇન્ટુ ડીઆર. હવે ટોટલ ફ્રિક્શનલ ટોર્ક માટે ઇન્ટિગ્રેશન કરીએ અને ઇન્ટિગ્રેશનની જે વેલ્યુ મૂકીએ એટલે આપણને ટોટલ ફ્રિક્શનલ ટોર્ક જે મળે છે એ કોન્સ્ટન્ટના ફોર્મમાં મળે છે, સીના ફોર્મમાં, અને એમાં કોન્સ્ટન્ટની વેલ્યુ આપણે મૂકી દઈએ એટલે આપણને જે ટોટલ ફ્રિક્શનલ ટોર્ક છે એ મળશે 1/2 ઇન્ટુ મ્યુ ઇન્ટુ ડબલ્યુ ઇન બ્રેકેટ R1 પ્લસ R2. આ આપણો ફાઇનલ આન્સર થશે. યુનિફોર્મ પ્રેશરની વાત કરતા હોઈએ ત્યારે 2/3 અને યુનિફોર્મ વિયરની વાત કરતા હોઈએ ત્યારે 1/2 આ કોન્સ્ટન્ટ છે એ આવે છે. મિત્રો, જ્યારે આપણે ફ્લેટ પિવોટ બેરિંગની વાત કરતા હતા ત્યારે જે યુનિફોર્મ પ્રેશર માટે ઇક્વેશન હતું ફ્રિક્શનલ ટોર્કનું તે હતું 1/2 મ્યુ ડબલ્યુ ઇન્ટુ કેપિટલ આર, કે જે બેરિંગની રેડિયસ, ઇનર રેડિયસ છે એ દેખાડતું હતું. અહીંયા R1 પ્લસ R2 છે, એટલો જ ચેન્જ છે. ઓકે મિત્રો, થેન્ક યુ.